આ સાથે રાજ્યમાં આગામી 13 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નહીવત છે। જ્યાં હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે કે રાજ્યમાં છૂટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા જોવાઈ રહી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 112% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિઝનમાં અત્યારે 50% વરસાદ વરસ્યો હોવાના આંકડા પ્રાપ્ય બની રહ્યા છે। आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। तो आज दक्षिण गुजरात में भारे वरसादनी शक्यता जणाई रही है और हवामान विभागे अहींना नवसारी, वलसाड, दमण, दादरा नगर हवेली अंदर वरसादનું એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જુલાઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત થયું છે। સ્થિતિને જોતા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચિત કરાયા છે। શક્ય છે કે આ દિવસમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે।